એક વવે તો હવારના પોરમાં એની સાસુને વાટકો ભરીને દૂધ આપ્યું. એટલે એનું સાસુ કે કોઈ દી નહીં ને આજે કાં દૂધ આપ્યું? કે બા આજે નાગપાચમ છે ને. બેનો ગજબ ના હોય. એક બેન એના સાસુને કહેતા, અરે બા બા કે વેકેશન પડી ગયું છે, મને 1 મહિનો પિયર જવા દો તો હું તમને 7 ભવ સુધી માગીશ. સાસુ કે શું કે કે મને 1 મહિનો પિયર જવા દો, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે આને આ સાસુ મારે 7 ભવ સુધી જોઈએ. સાસુ કે 1 મહિના નહીં પણ 5 મહિના વહી જા, પણ આ ભવમાં પૂરું કર. અમુક જગ્યાએ સાસુનો જ વાક હોય એવું ના હોય, અમુક વવાય એવી હોય. આ મારી ઘરવાળી કહેતી મને કે આ બાજુમાં જો આ લગ્ન કર્યા છોકરાએ, એની કે વાવ કેવી ડાય છે, કેવી ડાય છે. બિચારી સાસુ કે ગારું દેતી હોય તો એ બિચારી વાવ શબ્દ બોલે નહીં. મેં કીધું હાવ આવું ન હોય હો. મને કે હા કે કોઈ દી કે આપણે એના મોઢામાંથી એક શબ્દ સાંભળ્યો નથી. અરે મેં કીધું જવું જોઈએ, જોવું જોઈએ. એમાં એક દિવસ સાસુ હવારના પોરમાં 6:30 વાગ્યામાં બગડાટી બોલાવતા હતા. મારી ઘરવાળી કે જો સાસુમાં કેટલી કે બગડાટી બોલાવે. એટલે હું તો ધીમેકથી એના ઘર પાસે ગયો, બારી પાસે ઉભો રહ્યો. વહુ કાંઈ બોલતી નહોતી પણ ઈશારાથી કરતી હતી. મેં કીધું પછી તો સાસુમાં બોલાવે જ ને, આમાં બગડાટી જ બોલાવે. એક સાસુમાં એની વહુને કે 5 વર્ષ થયા હો દીકરાના લગ્નના, ને તે તો હાવ મારું મગજ કાણું કરી નાખ્યું. વહુ કે મેં ક્યાં કર્યું? અરે તું આવી પછી મારું મગજ કાણું થઈ ગયું, કાણું. મારે તારા બાપને ફરિયાદ કરવી જો હે. વહુ કે જાઓ અને જાતા જાતા મારા બાપા પાસેથી દવા લેતા આવજો. એટલે સાસુમાં એ કીધું હું ફરિયાદ કરવા જાઉં, દવા લેવા નથી જાતી. કે ના તમે દવાઈ લેતા આવજો, એ મગજના ડોક્ટર છે. અને સાસુમાં ગરમ થયા. તારા બાપાને તો ઠીક, પણ મારા ભાઈને અને મારા દેરને અને બધાને ભેગા કરીને તારી જેણે હગાઈ કરાવી ને, ઈ તારા મામાને ફરિયાદ કરવી જો હે. ત્યારે પાછી વવે ઉપાડો માંડ્યો. ઈ કે મામાને ફરિયાદ કરવા જાઓ ને તો જાજો અને બધી વાત કરજો. ઈ કે કા? ઈ કે છૂટાછેડાના નિષ્ણાંત છે અને વકીલ છે. એક બેન એના પતિને કહેતા હતા હવારના પોરમાં, અરે એ કે જોતો ખરા એ કે આપણી બાજુમાં મગનભાઈ રે, એની પત્ની રીટા, એનો કાલે જન્મદિવસ હતો. એટલે આખા ઘરમાં ફૂલ પથરાવ્યા હતા. અને રીટાને આખા ઘરમાં ફૂલ ઉપર હલાવી હતી. અને એમ તમે માનો નહીં કે કેકની ઉપર કેવા મોંઘા મોંઘા ફૂલ ગોઠવાતા. તમને કોઈ દી આવો વિચાર આવ્યો? ત્યારે આ બેનના પતિએ કીધું કે એને બગીચો છે ફૂલનો અને આપણે મરચાની દુકાન છે. એક બેન એના પતિને કહેતા હતા રાતે બગીચામાં કોની હારે બેઠા હતા? મેં મારી નજરે જોયું રાતે બગીચામાં કોની હારે બેઠા હતા? બેન હતી કે પ્રેમિકા? ઓલો કે હજી એને કઈ જવાબ નથી આપ્યો. એક બેનનું નામ હતું એવું સરસ મજાનું નામ, એવું સરસ મજાનું નામ. એ હતું નામ નમ્રતા. અમુક બેનો દાંત કાઢવા મળ્યા. ભાઈ હોય તો માફ કરજો. આ ગામડું ગામ અને 20 વર્ષનો દીકરો અને લગ્ન કર્યા, ધામધૂમથી પરણાવ્યો દીકરાને. અને દીકરાની વહુય હારી આવી ગઈ. એવી સરસ મજાની દીકરાની વહુ સાસુમાની બહુ ઇજ્જત કરે. સાસુમાં સોફા સેટ ઉપર બેઠા હોય તો વહુ બિચારી ખુરશી ઉપર બેસી જાય. સાસુમાં પલંગ ઉપર બેઠા હોય તો વહુ બિચારી ખાટલા ઉપર બેસી જાય. એમાં એક દિવસ જોગાનું જોગ સાસુમાએ કીધું, વહુ બટા તમે એટલી બધી મારી ઇજ્જત કરો છો તો હું જમીન ઉપર બેઠી જાઉં તો તમે ક્યાં બેઠો? એટલે વહુએ કીધું, બા તો હું જમીનમાં ખાડો કરીને બેઠી જાઉં પણ તમારાથી ઊંચી ન બેઠું, નીચી બેઠું. સાસુ કે હાવ આવું કરવાનું? હા કે બા તમે કે જમીન ઉપર બેઠો તો હું ખાડો કરીને બેસી જાઉં. ત્યારે સાસુએ કીધું, બટા હું ખાડો કરીને બેઠું તો તમે શું કરો? અને વહુનો મગજ ગયો, દીકરાની વહુનો મગજ ગયો. કે તો બા હું માથે ધૂળ નાખી દઉં. હાલો મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. પ્લીઝ મને મારી ચેનલમાં એક તમે વિડીયો જો પૂરો જોવો તો એક સબસ્ક્રાઈબ કરી દેજો, તેનાથી મને મોટિવેશન મળશે. અને પ્લીઝ વિડીયો પૂરો જોજો, મારો વિડીયો તમને બહુ પસંદ આવશે. અને એક પ્રેમભરી કોમેન્ટ કરો કે વિડીયોમાં કયો પાર્ટ ગમ્યો છે.
બાય બાય ગાઈઝ.